હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું લીલા લસણથી ભરપૂર પમ્પકિનનું શાક બનાવીશું. તો આને આપણે પમ્પકિન પણ કહી શકીએ, કોળું, બધી અલગ અલગ નામ આમના હોય છે. તો અહીંયા આપણે એક નાની સાઈઝનો ટુકડો લીધેલો છે પમ્પકિનનો. એના પછી અહીંયા તીખા મરચા, લીલા ધાણા અને ભરપૂર લીલું લસણ આપણે નાખીને શાક બનાવીશું ને શાક ખાવાની બહુ જ મજા આવશે. તો અહીંયા આપણે પમ્પકિન લીધું હતું તેને કટ કરીને આપણે રેડી કરી લીધેલું. થોડાક ટુકડા આપણે મોટા રાખેલા છે. તો શાકમાં નાખવા માટે અહીંયા આપણે લીલા ધાણા, તીખા મરચા અને લીલું લસણ બધી વસ્તુને આપણે સમારીને રેડી કરી લીધેલી. હવે શાક બનાવવા માટે આપણે એક પેનમાં મૂકીશું 2 ચમચી જેટલું તેલ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું. એના પછી નાખીશું આપણે તીખાશ માટે લીલા મરચાં. તો આ શાકમાં આપણે લાલ મરચું પાવડર નહીં નાખીએ, યલો શાક બનાવવાના છીએ એટલે તીખાશ માટે લીલા મરચાં અને થોડુંક અત્યારે તેલમાં લીલું લસણ નાખીશું. બાકીનું આપણે લાસ્ટમાં પણ એડ કરી દઈશું. હવે એડ કરી દઈએ આપણે કટ કરેલું પમ્પકિન. તો પમ્પકિનનું શાકનો ટેસ્ટ અલગ જ હોય છે. જેવી રીતના આપણે દૂધીનું શાક બનાવીએ ને એની કરતાં પણ સરસ ટેસ્ટ આવે છે. તમે ન કોઈ દિવસ બનાવ્યું હોય તો ટ્રાય કરવું હોય તો જરૂરથી કરજો, મજા આવશે ખાવાની. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. હવે ઉપરથી હલકી એવી હળદર નાખીને શાકને મિક્સ કરી લઈશું. તો પમ્પકિનને મિક્સ કરીને હવે આપણે પેનની ઉપર ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે આ શાકને 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. તો અહીંયા 4 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. આપણે શાકને જોઈ લઈએ તો પોણું જેટલું પમ્પકિન આપણું ગળી ગયેલું તમે જોઈ શકો છો. તો કાચું પાકું જેવું શાક ખાવું હોય, પસંદ હોય તો તમે અત્યારે આ શાક બની ગયું છે. પણ થોડુંક વધારે ગળવા દેવું હોય ને તો હજી શાકને તમે ચડવા મૂકી શકો. તો ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે લીંબુનો રસ નાખીશું. તો લીંબુ નીચોવી દઈશું. લીંબુ નાખીને સરસ રીતે આપણે શાકને મિક્સ કરી લઈએ. ફરીથી અડધી મિનિટ માટે આ શાકને ચડવા દઈએ. અડધી મિનિટ પછી જોઈ લઈએ અને ઉપરથી નાખી દઈશું આપણે ભરપૂર લીલું લસણ. તો શિયાળાની ઠંડી હોય, વરસાદની સિઝન હોય કે મસ્ત ગરમ ગરમ આ શાક બાજરીના રોટલાની સાથે ખાશો અને ખાવાનો જલસો પડી જશે. તો ઉપરથી મેં ફરીથી લીલું લસણ, લીલા ધાણા નાખી દીધેલા શાકમાં. અને આવી રીતના કાચું જેવું લસણ રાખવાનું એટલે મોઢામાં જે લસણનો ટેસ્ટ આવે ને શાકની સાથે બહુ સરસ આવે છે લીલા લસણનો. તો અહીંયા આપણું સરસ મજાનું બની ગયું એકદમ સાદું સિમ્પલ એવું પમ્પકિનનું શાક, જે આપણે બાજરીના રોટલાની સાથે સર્વ કરવાના છીએ અને તે પણ લીલા લસણિયા રોટલાની સાથે. તો તેમની રેસીપી પણ તમને આગળથી જોવા જરૂરથી મળશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.